જો આ દાદા છે જેને હમણાં આપણે 5 વાગ્યે રાજકોટથી ફોન હતો એક ભાઈનો, અને આ દાદાને લાયા છીએ. શું નામ દાદા તમારું? માવજીભાઈ. માવજીભાઈ. માવજીભાઈ હીરાભાઈ સોલંકી. માવજીભાઈ હીરાભાઈ સોલંકી. તમારા 2 છોકરાનું નામ? મોટાનું નામ રાજેશ. મોટા છોકરાનું નામ રાજુ, નાનાનું પ્રકાશ. પ્રકાશભાઈ. હવે આ દાદાની કહાની તો બહુ ડેન્જર છે. છોકરાઓને પાળી પોછીને મોટા કર્યા છે, અને અત્યારે આ દાદા છેલ્લા 10 મહિનેથી બહાર રખડો છો ને દાદા? કેટલા ટાઈમથી? 10 મહિનેથી જવો ને? 4 મહિનાથી ગયા વર્ષ. ગયા વર્ષના 4થા મહિનામાં તમે નીકળી ગયા હતા ઘરથી? એવું છે. અને આમના પત્ની છે એ 23 વર્ષ થયા ને ગુજરી ગયા. એના 23 વર્ષ થયા ને, 23 વર્ષથી ગુજરી ગયા છે. તમારું ગામ મૂળ વતન કયું? આપણે વાલાસણ. મિતાણા પાસે. અને પીપળિયા ગામ એવું કંઈક છે ને? હા, એ લાઈનમાં જાય. સરસ. વાલાસણ પછી આગળ પીપળિયા. બરોબર. અને હાલ તમારા છોકરા અમદાવાદમાં રહે છે ને તમારા નામે ફ્લેટ છે ને? તમારા નામે મકાન છે ને? હા, મારા ઘેરથી છે એના નામે. હા. અને તમારા છોકરા તમારી સાથે શું કરે છે? નથી રહેવા દે. મકાન મને લખી આપ. નાનો છોકરો કહે છે મને મકાન લખી આપ. બરોબર. જતો રહે. તારું ક્યાંથી પૂરું કરું? તું બીમાર છો, તારી દવાના પૈસા નથી અમારી જોડે, તને ખવડાવીએ ક્યાંથી? તને શ્વાસની બીમારી છે, તારી બીમારી આખા ઘરમાં ફેલાય છે. મારા છોકરાઓને લાયક છે, મારો બૈરાને લાયક છે. તારી બીમારી એના કરતાં તું જતો રહે. તમારી બીમારીમાં શું છે? મને શ્વાસ ચડે છે. શ્વાસની બીમારી? બીજું? ખાલી શ્વાસની બીમારીના લીધે તમને ઘરે કાઢી મૂક્યા? આ શ્વાસની બીમારી પછી આ ખરેખર 2-3 મહિને દર 3 મહિને મારે દવા લેવી પડે, નહીં તો આ પાછું મને આ રીતે થઈ જાય છે. શું કહે તમારા છોકરા? આ લોકો બુજુર્ગ માણસથી જાણા જુદું રાખે. શું 2 છોકરાને ઘરે બહુ છે? 2 મોટો છોકરો તો કહે છે તમારે રહેવાનું જ નહીં, જ્યાં ઘર છે અહીંયા જાઓ નાનાની જોડે. એમને તમે છેલ્લા 10 મહિનેથી ઘરની બહાર છો, એ લોકો ગોતે છે કે નથી ગોતતા? ના, કોઈને કાંઈ પડી નથી. પછી તમે લીગલી કંઈ કરેલું છે? હા, લીગલી? હા. કોર્ટમાં એમાં ગયા હો તમારા મકાનની સંપત્તિ માટે થઈને? ના, નથી કંઈ કર્યું? નથી કરવા માગતા? શું કરવા માંગુ છું, પણ મને દયા આવે છોકરા ઉપર. સપોર્ટ નહોતો એટલે મેં કાંઈ કર્યું નહીં. શું કેમ કે હું વકીલ રાખું, કેસ કરું. બરોબર. વકીલને આપવા પૈસા જોઈએ, કાગળિયા કરવા પૈસા જોઈએ. કોર્ટનું કામ કેવું છે સાહેબ? કોર્ટના પગલે પૈસાની જરૂર પડે. હું મારી પાસે હું ખાવાના જ કોકની પાસે માંગતો હતો. હા, સવારે ચા પીવાના કોઈની જોડે હાથ જોડીને માગું હોટલે જઈને. હા, તો હું કોર્ટના ક્યાંથી કરવાનો હતો? મારી દવા નથી હું આ લઈ શકતો. મને શ્વાસ ચડે છે. આ એક પંપ જ મને 900 રૂપિયાનો આવે છે. 3 મહિનાથી ચલાવું છું. કોણ આપે મને પૈસા? કોની જોડે માંગવા જાઉં? કોઈના ઉપર હક તો લગાવી શકું નહીં. કોઈને દયા આવે તો 5-25 રૂપિયા આપે, ન આપે તો ભગવાન એનું ભલું કરે. બરોબર. તમે છેલ્લા 10 મહિનેથી બહાર છો તો તમે કઈ રીતે ખાવાનું ને એનું કઈ રીતે ખાવાનું? હું મંદિરે રહેતો, મંદિરના સહારે. પછી આ બપોરે આ બેન કીધું ને મહારાષ્ટ્રીય સંબંધી, એ બેન મને કહેતા તમારે કાંઈ આવીને જમી લેવાનું, અહીંયા જમી લેવાનું, બપોરે અહીંથી જમીને જવાનું. તો બિચારા બપોરે મને જમાડતા હતા. બરાબર. સાંજે પછી રામરોટી ચાલતી હતી ત્યાં. શું મેઘાણીનગરમાં ઘનશ્યામ પટેલ છે, શું એમને ટ્રસ્ટ છે, ત્યાં રામરોટી ચાલતી હતી. ત્યાં જમવા જતો રહું. બીજે ખોખરામાં રોકડિયા હનુમાન છે, ત્યાં સવારે 10:30 વાગે 11 વાગે જમાડતા, ત્યાં જતો રહું.
જ્યાં મારી ઈચ્છા પડે, મને એમ થાય કે અહીં જવું છે જમવા, તો ત્યાં જતો રહું છું. બાકી હોટલમાં જમવા તો જઈ શકું નહીં, પૈસા હોય નહીં શું, એટલે ગમે અહીંયા જમી લઉં. ક્યારેક જવાનો ન મેળ પડ્યો હોય તો કોકની પાસે 5-10 રૂપિયામાં હોય ખીચામાં, તો બિસ્કિટ દૂધની નાની થેલી એવું લઈને નાસ્તો કરી લઉં હોય તો. ન હોય તો પછી ભગવાન પાણી પીને આરામ કરવું, એ શું કરવાનું. આ રીતે મારા દિવસો પસાર કર્યા છે. 10 મહિના મેં સિક્યુરિટીની નોકરી કરી. મેં કીધું મારે કોઈનો બોજ, મારામાં બનવું નથી. શક્તિ હતી ત્યારે, શરીર સારું હતું મારું. શું આ વધારે તકલીફ તો મને આ પહેલા મહિનાથી શિયાળો ચાલુ થયો ને એટલે મને કોઈ દવા ના મળે. બીજા નંબરમાં મને ખોરાક પૂરતો ન મળ્યો. એટલે 2 વસ્તુ ભૂખથી અને દુઃખથી, 2 વસ્તુથી હું 4-5 મહિનાથી તૂટી ગયો. બીમારીમાં હું વધારે હેરાન થઈ ગયો. નહીં તો મેં 10 મહિના તો સિક્યુરિટીમાં નોકરી કરી 7,000 પગારમાં. શું એ બેન મને ખવડાવતા હતા, મારા કપડાં ધોઈ આપતા હતા, તે એમને મહિને હું 3-4 હજાર રૂપિયા આપતો હતો. બરોબર. કેમ કે એ ગરીબ હતા, એને એક જ છોકરો કમાવાવાળો. પછી આપણે કોઈનો આપણને સહારો આપ્યો એટલે મીઠા ઝાડના મૂળ નહીં કાઢવાના. આપણે કમાઈશી તો ટુકડામાં ટુકડો એનોય ભાગ શું એ ખવડાવે છે. તો હું એને આપતો, 3-4 હજાર રૂપિયાની એને મદદ કરતો. બાકીનો મારે દવાનો ખર્ચો, ચા પાણી નાસ્તો, બીજું ત્રીજું એ મારું કપડું લગતું, બીજું ત્રીજું હું બધું એમાં કરતો, ચલાવતો. મેં કોઈ જ્યાં સુધી મારે થાય છે ત્યાં સુધી હું કોઈનો બોજ નહીં બનું. શું ભગવાન મને શક્તિ આપશે તો કોઈને સહારો આપીશ, પણ બોજ નહીં બનું. મારો સિદ્ધાંત છે પહેલાંથી. શું જાત ચોરી નહીં કરવાની, મહેનત કરીને તૂટી ગયું છે. શું મજૂરી કરીને ખાવાની. શું તમારે ત્યાં ઘર છે, એ ઘરનું ઘર હતું પહેલાં? હા, ત્યાં અમદાવાદમાં ઘર છે તમારે? ઘર હતું પહેલાં, તમે ઝૂંપડામાં રહેતો હતો. તમે બનાવ્યું હતું એ ઘર? હા, મારા બાપુજીના બનાવેલું હતું. માટીનું ઝૂંપડું હતું, માટીની દિવાલોવાળું, ઉપર પતરાવાળું. બરોબર. ચાલીની અંદર. એ પછી આ છોકરા મોટા થયા થોડા, મારે ઘેરથી બીમાર રહેતી હતી, એટલે પછી મેં એક વિચાર કર્યો, હિંમત બાંધી. પૈસા તો નહોતા મારી જોડે, પણ મેં હિંમત કરી. એ ઝૂંપડું મેં 70,000માં વેચી નાખ્યું. 70,000માં વેચી નાખ્યું. એમાં 5,000 રૂપિયા જેવો મારો બધો લખાણ ને કોરાટના કાગળિયા ને બીજું ત્રીજું એમ ખર્ચો થયો. 65,000 મારી જોડે વધ્યા. જો પછી 65,000માં બીજા પૈસા મેં દેવું કરી બીજા પૈસા, અને 1,00,000 રૂપિયામાં મેં હાઉસિંગનું મકાન લીધું. 2000ની સાલમાં ધરતીકંપ થયો ત્યારે. પહેલાં હું સાહેબાગ રહેતો હતો, પછી મેં ત્યાં ઓળખાણથી મને મકાન મળ્યું તો મેં ત્યાં લઈ લીધું મકાન, હાઉસિંગનું. નીચેનું જ મકાન છે. તમારો છોકરો ત્યાં જ રહે છે ને? ત્યાં તમારો છોકરો તો ઈ મકાનમાં જ રહે છે ને? રૂમ છે, રસોડું છે, બહાર જાંજરું બાથરૂમ મેં કાઢેલા છે. પછી પાછળ 18x16ની જગ્યા છે. ઉટલો એટલો મોટો છે, પતરા નાખ્યા છે ઉપર, પંખો બંખો કાંઈ નહીં. છોકરો કે છે એમાં પડ્યો રહે, રીબાઈન તું મરી જા કે તને દવાખાને નહીં લઈ જાય કે દવા નહીં કરાવી. પછી મારે અહીંયા રહીને શું કરવાનું? મને ખાવા પૂરું ન મળે. 1 રોટલી ગરમ આપે ને 2 રોટલી વાસી આપે. સવારે નાસ્તામાં રોટલી આપે તો રાતની રોટલી વધેલી હોય ને પડી રહેલી એ તેલવાળી ગરમ કરીને આપે. એ રોટલી ઠંડી થાય એટલે સતત ચવાય નહીં, દાંત તો છે નહીં. ખાવ નહીં, રોટલી પડી રહેવા દઉં, ચા પી લો. એ રીતે કરી. સવારે કંઈ ના ખાવ, મને બીપી ઘટી જાય, આંખે અંધાર આવી જાય, ઊભો થઈને ચાલી ન શકું. કેટલી વાર પડી ગયો છું. સવારે હું પૈસા ના હોય તો બાકી રાખીને હું દુકાનેથી 5 રૂપિયાની બિસ્કિટ લઈ લઉં, 5 રૂપિયાની ચા લઈ લઉં. પૈસા કોઈ આપે હોય એટલે આપી દઉં. એ રીતે કરીને મારું ગુજરાન ચલાવ્યું ભાઈ. તમારો છોકરો મારતો હતો તમને? હા, મારતો તો મને. આ આંગળી ફ્રેક્ચર કરી નાખી છે, આ કરી નાખી છે, આ ફ્રેક્ચર કરી નાખી છે, પડખામાં લાતો મારી છે. અત્યારે હું ડાબા પડખે સૂઈ નથી શકતો. શું
કાન ઉપર લાફા માર્યા છે. હું સાંભળતો આ બાજુ જમણી બાજુ હું સાંભળતો નથી, ઓછું સાંભળું છું બિલકુલ. તમને 10 મહિનામાં તમે આ આશ્રમ બીજા કંઈ ગોઈતા જ નહોતા? હા, આશ્રમ નહોતા ગોઈતા તમે કોઈ? મને આશ્રમની કોઈ અનુભવ અનુભવ નહોતો. નહોતો. મને કોઈ કીધું નહોતું. જો રે મને કીધું એક ભાઈએ, તો મને આ રાજકોટનું બતાવ્યું. એને વિડીયો બતાવ્યો મને ફોનમાં, એના ફોનમાં આવો ફોન હતો. એને વિડીયો બતાવ્યો. મને કે કાકા ત્યાં જતા રહો, ત્યાં તમને બધી સુવિધા મળશે, મેડિકલ સારવાર મળશે, શું જમવાનું ખાવું પીવું બધું રહેવું બધી સગવડ મળશે. અહીંયા આવ્યો શું, તો આ રીતે થયું. તમે તો એ જાણ્યો શું ચેતનભાઈએ કીધું, બિચારો મને પાનના ગલ્લાવાળાએ મને આશરો મને કહ્યું, દાદા બેસો, પાણી પીવડાવ્યું, મને એક બિસ્કિટ ખવડાવી, મને કે બેસો દાદા, કોઈ આવે તો કે હું તમને ત્યાં આશ્રમે પહોંચાડું, પણ કે બનતા સુધી તમને રાખશે તો નહીં કે શું. તોય કે પછી ચેતનભાઈ આવ્યા, ચેતનભાઈને વાત કરી કે દાદાનું આવી રીતનું છે, તો કે લઈ જાઓ કે, તો કે લઈ જાઓ તો ભલે, પણ કે મૂકીને ન જતા રહેતા, એ લોકો શું કહે છે શું. પછી કે નહીં તો કે હું વ્યવસ્થા, ચેતનભાઈ કે હું વ્યવસ્થા, કે દાદા ચિંતા ના કરો, અહીં તો બીજે કાંઈ ગોંડલ તમને વ્યવસ્થા કરાવી દઉં. પછી ત્યાં ના કીધું એટલે એમણે તમને ફોન કર્યો, તમને ફોન કરીને બોલાવરાયા, અને મને કંઈ પહેલે રહો, અને પછી મને ત્યાં લઈને આવ્યા શું ગુરુકુલમાં. હા હા, ત્યાં લઈને આવ્યા. મને કે ચાલો મારી જોડે, કે ભાઈને કીધું છે ગાડી લઈને આવે છે કે તમને લેવા. એટલે પછી ત્યાં અમે બેઠા હતા, એમને મને ચા બા પીવડાવી, બેઠા હતા. પછી આપ આવ્યા. પોલીસમાં એ વખતે મને માર્યું, એ વખતે મેં ફરિયાદે કરી હતી. 4 જગ્યાએ મેં અરજી આપી હતી. કાંઈ થયું જ નહીં એનું? ગૃહમંત્રીને ચારે બાજુ મેં અરજી આપી હતી વકીલ મારફતે. એ અરજીની નકલ એ મારી બેગમાં પડી છે સાહેબ. શું પડ્યું છે ને બધું? મારા ડોક્યુમેન્ટ એ બધા મારી પાસે છે, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ. શું હું 5 ચોપડી ભણેલો છું, ફાવો ભણી નથી. કઈ નહીં, હવે તો અહીંયા ગમે છે ને તમને? હે? ગમે છે ને અહીંયા? મને ઘણો આનંદ થયો આવ્યો. કેવું લાગ્યું અમારો પરિવાર? સરસ લાગ્યું. સરસ લાગ્યો. રહેવું છે ને અહીંયા? હો રહીશ ને. અત્યારે થોડીક ભગવાનનું ભજન કરવું છે, 2 રોટલી ખાવી છે, ભગવાનનું ભજન કરવું છે. હવે છેલ્લી જિંદગીમાં શું છે, હવે આંકડામાં જ જવાનું છે. 2 દિવસની જિંદગી હોય કે 4 દિવસની હોય, એ તો કંઈ ખબર નથી. એ તો રામે નહોતું જાણ્યું કે સવારે શું થવાનું છે, તો હું શું કહી શકું. બરોબર છે. તમારા છોકરાઓને કંઈ સંદેશ દેવા માગો છો? આ વિડીયો બધા જોતા હશે, આખું ગુજરાત જોઈશે. તમારા છોકરાને કંઈ કહેવા માગો છો તમે? કાંઈ નથી કહું, શું કહું. જાવું છે તમારા છોકરા પાસે? જે કહેવાનું હતું એ પહેલાં મેં એને કહી દીધું, બધાને કહી દીધું. પછી હવે કંઈ નહીં, શું ફાયદો. એટલે પેલી ભેંસ આગળ ભાગવત શું, અહીંયા આગળ ઢોલ વગાડો તો એને કાંઈ ફેર પડે નહીં. મીંઢા માણસ હોય ને એને તમે ગમે એટલું છે ને, જેને શબ્દોનો માર લાગે ને એને લાકડીનો માર ન લાગે, અને જેને શબ્દોનો માર ન લાગે ને એને લાકડીનો માર ન લાગે. બરોબર છે. મને તો મારી આ ઉંમર છે, મારો અનુભવ છે, એ હું કહું છું. એ જાણે, ભગવાન જાણે. જો એના કર્મનું એને ભરવું પડશે. મારાથી કાંઈ ખોટા કર્મ થયા હશે કે મેં કાંઈ ભૂલ કરી હશે તો મારે ભોગવવું પડશે. હું મારા પાપનું પ્રાયશ્ચિત કરીશ, એ એના કર્મનું ભરશે. એના છોકરા છે એ મારું લો એ જ છે ને. કાલ સવારે એને મને 1 મારી છે તો પેલા એને 2 મારશે. બરોબર છે. શું એનો વારો તો છે જ ને પાછળ, પણ તો એના ઉપર આવશે. દરેકના ઉપર આવશે. શું जैसा कर्म करोगे ऐसा फल देगा भगवान. हाँ हाँ 100%. ગીતામાં લખ્યું જ છે ભગવાને શું કે જેવું કર્મ કરશે એવો ફળ મળશે. જો મેં તો ભગવાન ઉપર છોડી દીધું, કીધું જાઓ
આશીર્વાદ આપી દીધા, જાઓ તમને ભગવાન સુખી રાખે તો સુખી રહીજો, નકર તમારા કર્મનું તમે ભરજો. કંઈ નીકળી ગયો બસ. મારું જીવ બચાવવાનો હતો. એ લોકો મને મારી નાખવા માંગતા હતા કે આ મરી જાય ને, એટલે આ ઘર વેચી અને 2-3 ભાગ કરી લે, નવરા થઈ જાય. બસ ભાવના આ લોકોની એ છે. દીકરી છે તમારે? દીકરી એક જ છે. દીકરી કાંઈ નથી આમાં કઈ કેતી છોક તો એનું ભાઈ દીકરીને હારે બાંધ્યા છે, દીકરીને બરોબર. હારે સંબંધ નથી રાખ્યો. બરોબર. દીકરી મારો પક્ષ કરીને કાંઈ કહે ને એટલે કે છે તું તારી જોડે રાખતી છે. હવે દીકરી પરિવારમાં રહે છે, હું દીકરીના ઘરે પોહાવ. આપણામાં કોઈ દાડો દીકરીના ઘરે રોટલો ખવાય? હા, દીકરીના ઘરે પાણી પીધું હોય તો ભાણિયાના હાથમાં 5-10 રૂપિયા આપીને પૂછવું પડે. ચા પીધી હોય તો એના ઘરે પોહાય આપણે રહેવું? કોક દી ગયા હોય તો ઠીક, મારા ભાઈ એક ટાઈમ જમી લે એ બરોબર છે. તો એના જેઠ છે, દેરાણી છે, બધો પરિવાર છે. સંયુક્ત પરિવારમાં દીકરી રહેતી હોય, હવે આપણે અહીંયા જાય તો આપણે હારા ન લાગી. દીકરી આપણી છે પણ ઓલા બધા તો પારકા છે ને, જમાઈ કાંઈ આપણો થોડો છે. કાલ સવારે દીકરીને કહીએ યા તારો બાપ તો કોઈ ભૂખો મરતો તો અહીં આવીને પડ્યો રહેતો હતો. એ નહીં કરવાનું. મંદિરે ભીખ માંગીને ખાઈ લે સી મને પોહાય છે. પણ મારી દીકરી મેળોમાં હરે ને, મેળું સાંભળવું પડે ને તો એ મારે જીવવું જીકાર થઈ ગયું. પછી એટલે હું એને બહુ જ નસીબી. તોય દીકરી મને 5-25 રૂપિયાનો ટેકો કરે જાઉં તો. મને દીકરી ક્યાં છે? દીકરી ક્યાં છે? તો ઓઢો રહી છે. તમારો છોકરો ક્યાં રહે? અમદાવાદમાં? એ હાટકેશ્વર રહી છે. હાટકેશ્વર. શું ધંધો કરે? મોટો રહ્યો ઈ? મોટો છે એ કડિયા કામ કરે છે. અને નાનો પીવાનો? નાનો છે આ બસ કાંઈ નહીં કરવાનું. બાયડી નોકરી કરે છે, બાયડીનો પગાર આવે છે, ખાવાનું તાગર દીના. છોકરાને ઘરે એક છોકરો છે, સાચવવાનો છોકરાને, અને ઘરનું કામ કરવાનું પેલી કામવાળીની જેમ. શું ઘરમાં વાસણ પોતું કરે ને છોકરાને સાચવાનું, ઘર સાચવાનું, ઘરમાં પડ્યો રહી નશો કરે. આ સંસ્થા રહીને આ જે બનાવ્યું ને હા, એ જલ્પાબેન છે. જલ્પાબેન અત્યારે આમાં લાઈવ છે. એ એમ કહે છે તમે ચિંતા ન કરતા, હું બેઠી છું એમ. બરોબર? આ બધાને સાચવે છે ને એ જલ્પાબેન, એ એમ કહે છે કે તમે ચિંતા ન કરતા એમ. આ તો વાંધો નહીં. મને બધે બેઠા છો, મને કાંઈ કેવું લાગ્યું અમારે હારે? મને સારું લાગ્યું. ગાડીમાં શું કહેતા હતા તમે મને? મારા દિલનો બોજ બધો હલકો થઈ ગયો. શું મને માથા ઉપરથી ભાર હોય ને જાણો ઓછો થઈ ગયો. હવે મને એક આશરો મળી ગયો, ટુકડો ખાવાનો અને આરામ કરવાનો, ભગવાનનું ભજન કરવાનું. બેન એમ કહે છે કે જીવી લ્યો, તમે ઠેકાણે છો એમ. જીવીશ ત્યાં સુધી ઠેકાણે રહીશ. કાલ સવારે શું થવાનું છે તો કાંઈ કહેવાય નહીં. બાજુમાં જો જગ્યા છે ને એમાં વૃદ્ધાશ્રમ બનાવવો છે આપણે. તમારા જેવા દાદા હોય ને, હા, બા દાદા, એ બધાને ભેગા કરવા છે. એટલે ખુશ છું બહુ. મારી તબિયત, મને શ્વાસની બીમારી છે, બીપીની બીમારી છે. એ તો આપણે કાલે દવાખાને જઈ આવશું. કમરનો દુખાવો છે, વધારે બેસી નથી શકતો. આ બીમારીમાં મને રાહત થઈ જાય તો હું કંઈક મને બેસી રહેવું ન પસંદ પડે. બરોબર. હું કંઈક આડાવડું કરવું એવું છે. શું કઈ નહીં. હવે જો અમરમાનું આ ધામ છે, સરસ મજાના ભજન કરો, બસ આનંદ કરવાનો. આપણો સાથી પરિવાર છે. જો આ બધા બસ ક્યાંય નહીં જવાના, તેમ બધા મારો પરિવાર છે. હા, બસ ઓલું જૂનું ભૂલી જવાનું બધું. એ બધું પાછળ ગયું. બધું એમ એ બધું પાછળ ગયું. હવે એ બધું ભૂલી જવાનું. પેલો કીધું છે ને કે જાતું કરતા શીખો. શું એટલે જાતું કરી દેવાનું. ઓલો બે દીકરા હતા, અહીંયા ઘણા બધા દીકરા તમારા મળ્યા. હા, દીકરા છે. આ બધા મારા દીકરા, મારી માં છે. મારે શું જોઈ પછી? બસ.
એ બધી જાતો કરતા શીખો. ગમના ને ગુસ્સાને હું ખાઈ ગયો છું. મને ગુસ્સો નથી ચડતો કે હું કોઈ વાતનો ગમે નથી કરતો. શું વાહ. જો ભજન છે ને, જો આનંદ સંત ફકીર કરે વો આનંદ મેરી મેં નહીં. વાહ ભાઈ હું ફકીર જ છું, હું આનંદ કરું છું. સુખમાં ને દુઃખમાં, ખાવા મળ્યું તો શું, ન મળ્યું તો શું, આનંદમાં જ રહેવાનું. રોવાથી કાંઈ દાડા નથી વરવાના, કોઈના આગળ ગાવાથી કાંઈ કોઈ આપી નથી દેવાનું. તો પછી એના કરતાં ભજન કરો. હા બરોબર છે. मिले तो भी क्या ना, नहीं मिले ન મળે તો કઈ देवे उसका भी भला नहीं ન દે એનું બોલું. હા हाँ? હા બરોબર છે. ફકીર બની ગયા છે આપણે, બીજું શું. બસ હવે આનંદ કરવાનો. જો અહીંયા ભજન હોય દર બીજે, હા બસ આ ભજનમાં બે જણ તમે કહેતા હતા ને મને ગાડીમાં, મને કરતાલું ને બધું અહીંયા કરતાલું વાળા જ આ બધા છે. આ બધા બસ ગાડી મારી ગઈ પછી આપણે એકલા પડી ગયા ભાઈ. આપણનો કોઈ સપોર્ટ ન રહ્યો પછી આપણી જિંદગી ફકીર જેવી બની ગઈ. જો ત્યાર પછી આપણે એક નક્કી માની લીધું કે આપણે છે ત્યાં સુધી આપણું છે, બાકી પતી ગયું, કોઈ આપણું નથી. આ તો ખાલી એક માયા છે સંસારની કે આ મારો છોકરો ને મારી છોકરી ને આ મારી મિલકત ને મારું ઘર ને બંગલો, કાંઈ કોઈ ભેગું નથી આવવાનું, બધું અહીં પડ્યું રહેવાનું છે. 100%. કોઈ લઈને થઈ ગયા કે લઈ જવાના કોઈ નથી લઈને જવાનું. શું એક બે જ વસ્તુ, ભલાઈ અને બુરાઈ. જિંદગીમાં સારું કરીને વૈરાય છો તો કોઈક યાદ કરશે, અને ખરાબ કરીને વૈરાય છો તો કોઈક વાંચે જૂતા મળશે કે સારું થી તો મરી ગયો તો કે ગામનો કચરો ગયો. હા શું કાંઈ નહીં, હવે આરામ કરો. હવે બધું ભૂલી જાઓ પાછલું. ભૂલી જ ગયા બધું, હા, બસ પાછળ એમ. મૂકી દીધું બધું, જાતું કરી દેવાનું. બસ મજા આવી ને જમવાનો? હું પ્રસાદ કેવો લાગ્યો? આ બધા જમાડવા જો, આ બધા આનંદ આવી ગયો જમવામાં. મજા આવી ને? શું? હા હું બધું જાતું કરી દઉં, કુદરત જાતું ન કરે. 100%. ત્યાં તો બધો હિસાબ લખાય છે. લખાય. મેરે ભોલે કે દરબાર में सबका खाता है. શું? વાહ ભાઈ વાહ. એટલે ત્યાં તો બધું છે, તો બધાનો હિસાબ લખાય છે તો કોણ શું 100%. કેટલું કરે છે ઈ. હા. શું? જમા ઉધાર થતું જ રહી છે. હા તમે ચાર દિવાલની અંદર કરો કે બહાર કરો, બાકી એને તો બધું જ દેખાય છે. કાર્ડ કઈ ગયા કાળુભાઈ? કાળુભાઈ કાર્ડ છે તમારા પાસે આશ્રમ? દઈ દઉં ને દઈ દઉં. ચાલો, આ દાદાના દીકરાઓ છે, આમ તો કપાધર કહેવાય એને. દાદાને તરછોડી દીધા છે છેલ્લા, એમ કે છે કે ચોથા મહિનામાં 2024 નીકળી ગયા હતા ઘરેથી. એટલા માટે નીકળ્યા હતા કે એના છોકરાઓ એને મારતા હતા. બરોબર ને? હા મારતા હતા ને તમને, એટલે જ નીકળ્યા છો ને ઘરેથી. હા એટલે ઘર છોડીને દાદા નીકળી ગયા. આજે અમારે એક ભાઈ છે, એનો કોલ આવેલો. મારી તો બેગમાં છે, ખબર હું તમને અરજી બતાવીશ. શેની અરજી? માર્યો તો એની પોલીસ સ્ટેશને. તમે કેસ કર્યો તો અરજી કરી હતી પોલીસમાં. તો હું અરજી નકલ બતાવીશ તમને, મારી પાસે પડી છે નકલીઓ, તો સવારે બતાવીશ, તમે જોઈજો. કાંઈ વાંધો નહીં. હવે એ બધું ભૂલી જવાનું. હવે આપણે આ નવી જિંદગીની શરૂઆત થઈ ગઈ. અમરમાના રાજમાં જલસા કરો. આજથી નવી જિંદગી શરૂ થઈ એમ હા. માની લ્યો. હા બસ એમ. બસ પતી ગયું હવે. બસ હું તો યાદ જ નથી કરતો ખરેખર. હું તો એમ જ માનું છું કે મારા છોકરા હતા જ નહીં. બસ મન મોટું કરી લેવું પડે. તો મન મોટું કરી લેવું પડે. દાદાને આપણે શ્વાસની બીમારી છે, એટલા માટે એના છોકરાએ ઘરેથી કાઢી મૂક્યા છે કે ભાઈ તને શ્વાસની બીમારી છે, હવે આ ચેપ છે, તું અમને બધાને લગાડી છે એમ. અને દાદાને કાયદેસર મારતા હતા એવું દાદા કહે છે, અમે નથી કહેતા. એટલે વિડીયોને એટલો શેર કરો કે એના આ જે છોકરાઓ છે એના સુધી પહોંચે અને થોડીક એનામાં અક્કલ આવે એમ, કે પાળી પોષીને મોટા કર્યા છે
અને અત્યારે એના પિતા ગમે એ હોય, એનો સ્વભાવ આ તે આમ તેમ હોય, તો એ સાચવવા એ આપણી જવાબદારી છે. હું ઘરમાં રહેતો તો એનું નહોતો ખાતો, બરોબર, મંદિરે જઈને ખાતો હતો. એ ઘરમાં હું રહેતો તો, આરામ કરતો હતો, રાત્રે સૂઈ રહેતો હતો. એને તકલીફ પડી, કેમ કે એના બૈરાને ખુલ્લે આમ ફરવા ના મળે. હું ઘરમાં હોઉં તો છૂટ ના મળે, ડ્રેસ પહેરીને ફરવાનું ખુલ્લા માથે, મન પડે એમ નાટક નખરા કરવાના, ફેશનવાળા હોય એ શું કરવાના, શું આપણાથી તો કાંઈ કહેવાય નહીં. શું કાંઈ વાંધો નહીં, હવે જલસા કરો, બીજું શું હોય, હા, બધું બસ. ભૂલી જાઓ. બધું ભૂલી ગયા આપણે, પાછળ મૂકી દીધું બધું. તો આ વિડીયો જે છે ને, મારા ફોનમાં બેલેન્સ નથી. હમણાં ફોનમાં બેલેન્સ થાય તો તરત વિડીયો જોઈશે એટલે ફોન કરશે. ખબર પડી? અહીંયા કોઈ નો આવે, હા, અહીંયા અટતાય નહીં આવે, આ નહીં આવે, આને લાંબા થઈ જાય. એ ફોન કરશે. હા, કાંઈ વાંધો નહીં, ભલે કહી આવતા. દે ચોખ્ખું કે હું મહેરબાની કરીને હું મારી રીતે જીવું છું, જ્યાં મને જીવવા દેજો, અને મહેરબાની કરીને આવતા નહીં. હા, બરોબર છે. મારે કાંઈ કામ છે નહીં, હું તમને જોવાય માંગતો નથી. બસ મારે તમને આ બોલાવીને શું કરવાના? તમારી આરતી ઉતારવાની. હા, બરોબર છે. ખરું છે ને બેન? તો હું નહીં આવું ને એના ગાંઠપણ આવશે ને એના દિવસે યાદ આવશે, ખબર પડશે પછી. કાંઈ વાંધો નહીં, ચાલો હવે દાદાને. 65 વર્ષની ઉંમર સુધી મેં મજૂરી કરી, અને એ 40 વર્ષના થયા એમનાથી હવે મજૂરી નથી થતી, કામ નથી થતું, થાકી જાય છે. તો તમારી કેટલી ઉંમર થઈ? તમારા કેટલા વર્ષ થયા? 75. 75 વર્ષ. 1950 નો જન્મ છે સાહેબ. કાંઈ વાંધો નહીં, હવે આનંદ કરો, બેસો, સરસ મજાની નીંદર કરો. છેલ્લા 5 દિવસ તમે ક્યાં હતા? આ છેલ્લા 5 દિવસમાં ક્યાં હતા તમે? સૂતા હતા ક્યાં રાતે? કાલે ક્યાં સૂતા હતા? કાલે તો અમદાવાદમાં જ હતો. બરોબર. અત્યાર સુધી તમે અમદાવાદમાં હતા? એક મારા મિત્રની ચાની કેટલી છે, હા, જાતે દાખલો કાઢે ને એની ઓફિસ છે ગિરધરનગર, હું જ્યાં પહેલાં રહેતો હતો ત્યાં. એટલે એની ચાની કેટલી છે, એની ચાની કેટલી હું રાત્રે સુઈ જતો દિવસનો, છતાં જ્યાં જમવાનું મળે ત્યાં જમી આવતો હતો, અને રાત્રે ત્યાં આવીને સુઈ જતો હતો. એટલે રાત મારે નીકળી જતો, સવારે તો હું નીકળી જતો. કાંઈ નહીં, હવે મોજ કરવાની બસ, હા બસ, અખંડ મોજ, બીજી કાંઈ વાત નહીં. હા બસ, કાંઈ નથી કરવાનું, ક્યાંય જવાનું નથી. શું કયો બીજું? હે, છેલ્લું છે કે મોત જબ तुझको आवाज देगी घर से बाहर निकलना पड़ेगा. આ ઘરમાંથી બહાર નીકળી જશે, પતી ગયું, પૂરું થઈ ગયું. મંદિરમાં આવી ગયા દાદા, ઘરમાંથી ભલે બહાર નીકળી ગયા, મંદિરમાં આવ્યા. હવે ક્યાં ઉપાધિ છે? હું ઓછું સાંભળ્યું છે બેન. મંદિરમાં આવ્યા, મંદિરમાં આવે તો અમરમાના ધામમાં આવી ગયા તમે એમ. હવે અહીંયા શાંતિ, કાંઈ ઉપાધિ નહીં, કાંઈ ઉપાધિ નહીં. ભજન કરો બસ, અને મોજ કરો. આવડો મોટો સાથી પરિવાર બેઠો છે. હા બસ, હા. એટલે તેમાં મારો પરિવાર જ છે. મને બધી સુવિધા મળશે, પછી મારે ક્યાં જવાની જરૂર છે? ભટકવાની જરૂર જ નથી. અને બધું મળતું હોય ને પછી એને ઠોકર મારીને ભટકવા જાય ને, એ માણસને પછી માણસ નથી, એ પછી કાયમના માટે ભટકતો જાય. આટલી બધું મળતું હોય અને એની કદર કરીને એ જગ્યાએ પડ્યો રહીને તો કાંઈક બને જીવન.
બાકી તો પછી ભટકતી જિંદગી લટકતા પ્યાર જેવું છે. બાકી કાંઈ નથી. હા એ તો 4 દિવસની જિંદગી છે. ક્યારે હવે લાકડામાં જવાનો ટાઈમ થઈ ગયો છે, ક્યારે જતા રહીશું કાંઈ કહેવાય નહીં. હવે બધી નવી શરૂઆત થઈ દાદા. આ બધું એવું કાંઈ નથી, હવે કાંઈ વિયા નથી જવાનું. આ તો હવે શરૂઆત થઈ નવી જિંદગી. આ નવી જિંદગીની હા, એમ. શરૂઆત થઈ ગઈ હવે. હમ શું આજથી નવી જિંદગીની શરૂઆત થઈ ગઈ. હું તમને લેવા આવ્યો તો તમને વિશ્વાસ આવતો તો કે નતો આવતો? હે હું તમને લેવા આવ્યો તો હા તમને વિશ્વાસ આવતો તો? વિશ્વાસ આવ્યો ત્યારે જ ને. વિશ્વાસ આવ્યો ત્યારે તું તમારો ભેગો આવ્યો. વિશ્વાસ આવ્યા વગર નકર રિક્ષાવાળો કહેતો કે મારા બાપા નથી કે હાલો કહેશે દાદા હું તમને મારા ઘરે લઈ જાઉં, મારા બાપાની જેમ સેવા કરીશ. મેં કહ્યું ના ભાઈ, તારી માં છે, તારું બૈરું છે, હું પણ તમારા પરિવારમાં ન રહી શકું. મને ન મજા આવે. મારે બેસવું, ઉઠવું, ખાવું, પીવું, હરવું, ફરવું, મારે છૂટ જોઈએ. શું મારે મારું ભજન કરવા જોઈએ. હવે હું તમારા પરિવારમાં રહીને મારે છે કંઈ ના થાય. શું ખાવા તો કૂતરા નહીં મળે છે 2 ટાઈમ, 2 પેટ ભરે છે. જો મારે તો મારી રીતે મારે રહેવા જોઈએ છે. એ રીતનું મને મળે એટલે મારે આનંદ થઈ ગયો, અને એ રીતનું ભગવાન મને મેળવી આવ્યો. મારી નીતિ સાચી હતી છે, મારું કંઈક ભજન સાચું હોય છે, મારા ભોલેનાથે મને મેળવી આપ્યું છે. હા બરોબર. તમે આવ્યા તો મને વિશ્વાસ પડી ગયો. દાદા કે તમારા લગ્નમાં કે ડિસ્કો કરવાનું થઈ ગયું. હું તો ફૂલ નથી. હું કહેતા હતા તમે હા લગ્નનું કંઈક કહેતા હતા ને મને? હા હું તમારા લગ્ન થાય છે તો મને બહુ ખુશી થાય છે, આનંદ આવે છે. કેમ કે જેમ મારા છોકરાને પહેણાવવા જતો હોય ને એવી ખુશી થાય મને. હા કેમ થોડાક મોડા પડ્યા તમે, હા થોડાક મોડા પડ્યા હવે તમે. કેટલા 15 દિવસ અહીંયા લગ્ન હતા. અમે આશ્રમની છોકરીને અહીંયા લગ્ન કરાયા. કાંઈ નહીં, હજી અવસર આવી. હા એ તો ચાલુ જ રહે. હા દર બીજે તો હોય જ છે, હા અવસર તો આવતા જ ચાલુ જ રહે છે. હોય. હા હમણાં જે આવે છે 27 તારીખે હા મોટો ઉત્સવ આવે. હમણાં 27 તારીખે અષાઢી બીજ. હા અષાઢી બીજ આવી જ ને. હા અષાઢી બીજ મોટો અહીંયા પ્રોગ્રામ હશે. હા તો સરસ ને, ભગવાનનો દિવસ છે અષાઢી બીજ. રામાપીરના આમૈયા કરવાના છે આપણે. હું નહીં સાંભળું. રામાપીરના હામૈયા કરવાના છે આપણે અહીંયા એમ. હા તો કરશું, કેમ નહીં. 12 બીજનો ધણી છે, એ આવશે અષાઢી બીજ મોટી બીજ છે. અહીંયા લઈ આવવાનું. હા જો અહીંયા રહ્યું ને અમરમાનું મંદિર છે, જોયું? હા સામે જોયું. હું ડોમ દર્શન કર્યા? જમીન ગયો, હા. ફરતો ફરતો ગયો. મેં માતાજીના દર્શન કર્યા, પછી બહાર ગયો, ચક્કર મારીને જોઈને ફરીને પાછો આવ્યો, પાછો બેસી ગયો. શું કીધું જન્મોત્સવ એટલે થોડુંક ચક્કર મારું, હા. થોડુંક ફરવું કીધું, એટલે આમ થોડુંક ઠીક રહી કીધું. તો પગ દુખતા તો ધીરે ધીરે આવેલો ગયો. તમે હું કડિયા કામ કરતા હતા ને? હા તમે વિચાર્યું હતું આવું તમારા છોકરા કરશે એમ? હા વિચાર્યું હતું ક્યારે એવું કે આવું છોકરા કરશે એમ? એવી કોણ ખબર? એ તો હું કહું છું કે રામના સવારે રાત તિલક થવાનું હતું, એની જગ્યાએ વનવાસ મળ્યો. હવે ભગવાનને ખબર નહોતી તો હવે આપણને શું ખબર હોય હા કે બરોબર છે. સવારે શું થવાનું છે ઈ? હમ? તમારે આવું થયું, રાજ તિલક મળી ગયું. તમને અહીંયા મોટો પરિવાર મળી ગયો. મોટો પરિવાર મળી તો ગયો પછી? બધાયથી. કેટલા બધા દીકરા. હવે કોઈ અહીંયા તમને આવશે નહીં તમારું, બરોબર? અને આવે તો એમ બેઠા હી. કોઈ ન આવે. હમ આજ 10-12 મહિના થઈ ગયા, કોઈ પાછળ તપાસ નથી કરી કે જોયું આવશે નથી દાદા, કે અમારો બાપુ બધા આવશે પણ તમે જોઈજો હવે. ક્યાં આવશે. ક્યાં આવશે. રહે છે. તો હવે આ શું આવવાના છે? શું 3 કિલોમીટર નથી જોવા આવ્યા તો 300 કિલોમીટર જોવા આવશે. તમે ન્યા તમારા ઘરની આજુબાજુમાં જ રહેતા હતા? એટલે ઘરથી દૂર રહેતો હતો હું.
ઘરથી દૂર રહેતો હતો, 15-20 કિલોમીટર દૂર રહેતો. 10 મહિના તો મેં સિક્યુરિટીની નોકરી કરી નરોડા રોડ ઉપર, મેમકો રોડ માર્કેટ સામે એસ્ટેટની અંદર. 350 કારખાના હતા, 3 ગેટ હતી, દિવસના 3 જમાદાર, નાઇટમાં 2 જમાદાર. મારી નાઇટમાં નોકરી હતી. કંપની બદલાઈ ગઈ એટલે મને છૂટા કરી દીધા. અને છૂટા કરી દીધા પછી 12મા મહિના પછી 1લા મહિનામાં શિયાળો બેઠો, ઠંડીની શરૂઆત થઈ. અને ઠંડીની શરૂઆત થઈને શ્વાસની તકલીફ વધી ગઈ. જો શ્વાસની તકલીફ વધી ગઈ પછી તબિયત વધારે ખરાબ થવા માંડી દિવસે દિવસે. મને દવાનો કે ખાવાનો કોઈ સહારો મળ્યો નહીં. એમ હું વધારે ઘાયલ થઈ ગયો આ 4-5 મહિનાથી. તો બધી રીતે મને દવાઈ ન મળે, ખાવાય પૂરું ન મળે, તો પછી કેટલી હિંમત રાખવાની. તો બરોબર. ઊભો થાવ, રસ્તામાં હાલો જતો ચક્કર આવી જાય તો કોઈક માણા બાજુમાં નીકળે એને આમ પકડી લો. શું કોઈ બી નીકળ્યું હોય, બેન દીકરી નીકળી હોય તો એને આમ પકડી લો. શું કહું એમ કરીને હું એનો હાથ પકડીને નીચે બેસી જાઉં. જો બિચારે કે દાદા શું થયું? હું બેન ચક્કર આવી ગયા. બિચારા હાથ પકડીને મને બાજુ બેસાડે. શું દાદા ખાધું નથી? શું તમારા દીકરા ક્યાં રહે છે એક્ઝેક્ટ? હે અમદાવાદમાં કઈ જગ્યાએ રહે? હાટકેશ્વર. હાટકેશ્વરમાં કઈ જગ્યા એડ્રેસ? હાટકેશ્વરમાં જોગેશ્વરી રોડ. જોગેશ્વરી રોડ. જોગેશ્વરી રોડ. જોગેશ્વરી રોડ. હા. સોસાયટીનું નામ કઈ? હા સોસાયટીનું નામ આદર્શ સોસાયટી, આદર્શ એપાર્ટમેન્ટ. હા. છોકરાનું નામ શું કીધું તમે? નાના નામ પ્રકાશ, મોટાનું નામ? મોટાનું નામ રાજેશ. રાજેશ. તમારું નામ? મારું નામ માવજીભાઈ. રાજેશભાઈ માવજીભાઈ સોલંકી ને? હા. કાંઈ નહીં, હવે આનંદ કરો, ભજન કરો. હા બસ આનંદ કરવાનો, ક્યાંય જવાની જરૂર નથી. ચાલો લઈશું ગરબો. દાદાને છે ને શ્વાસની તકલીફ છે એટલે હવે વધુ નથી, કારણ કે વચ્ચે હું અમુક વસ્તુ પૂછતો હતો ને તો તકલીફ ઊભી થતી હતી. એટલે છે ને હવે સવારે વધારે તકલીફ પડે છે. હા, સવારે 6 વાગ્યાથી મને તકલીફ પડે છે. ચા નાસ્તો હું કરું, ચા નાસ્તો કરીને બેસી રહું, 10-11 વાગ્યા સુધી હું બેસી રહું એક બાજુ. મારાથી કાંઈ ન થાય. મારે બાથરૂમ જવું હોય ને તો બાજુમાં બાથરૂમ હોય તો બાથરૂમ જઈને આવું. એટલામાં તો શ્વાસ એટલો બધો ચડી જાય ને કે અડધો કલાક સુધી હું બોલી ન શકું, કોઈ બોલાવે તો. એ 11 વાગ્યા પછી 11-11:30 થાય ત્યાર પછી મને આમ થોડું એમ લાગે, શ્વાસ બેસી જાય, થોડી શાંતિ થાય તો થોડું હરું ફરું. નહીંતર બેસી રહ્યું એક બાજુ, કાંઈ થાય નહીં આપણાથી. શ્વાસ ચડે, ઊભો થઈને હાલવા જાઓ, પડી જાઓ અને કાંઈ લાગી જાય તો નો થતા નવું થાય, હાથ પગ ભાંગે તો. શું હવે શરીરમાં કાંઈ ન રહ્યું હોય, ખાલી હાડકા જ રહ્યા છે. એક વખત પસરાટ લાગે એટલે ભાંગી જાય હાડકું, હાથ પગ. કઈ નહીં, હવે આરામ કરો, કઈ બોલવું નથી. બેસો શાંતિથી, હમણાં પથારી કરી દઈએ પછી સુઈ જાઓ શાંતિથી. બરોબર? ઓહો. ચાલો હવે લાઈવની આપણે વિરામ આપીએ, કારણ કે 11% બેટરી રહી છે, પૂરું થવામાં છે. અને દાદા એ આરામ કરે હવે, અને થોડું ઘણું કામ છે એ પતાવીએ. પાછા બધા ભેગા થયા છીએ, હરમડિયા ટીમ. થોડુંક સામાન ઉતારવાનું ને એવું બધું છે, એટલે લાઈવને આપણે અત્યારે વિરામ આપીએ છીએ. ચાલો બધાને જાજા કહીને જય મા અમર, સદીદાસ, જય શ્રી કૃષ્ણ.